વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિભાગ ડી. પહેલો પ્રશ્ન જોઈશું. પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો. પ્રશ્ન નંબર 2. પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. પ્રશ્ન નંબર 3. વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો. પ્રશ્ન નંબર 4. પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો. પ્રશ્ન નંબર 5. પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં આપેલું પ્રદાન જણાવો. પ્રશ્ન નંબર 6. વસ્તુશાસ્ત્રમાં કઈ માહિતીનો સમાવેશ થાય છે? પ્રશ્ન નંબર 7. કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. પ્રશ્ન નંબર 8. કૃષિ પદ્ધતિઓ વિશે માહિતી આપો. તો ડાંગર ભારતનો સૌથી અગત્યનો પાક સમજાવો. ભારતના ઘઉંનો પાક સવિસ્તર વર્ણવો. પાંચમામાં ભારતના તેલબિયાના પાક વિશે સવિસ્તાર જણાવો. પ્રશ્ન નંબર 6. ભારતના અન્ય પાક તરીકે જુવાર, મકાઈ, બાજરીની સમજ આપો. સાતમો પ્રશ્ન જોઈશું. ચા, કોફી, કોકો પીણાની સમજ આપો. આઠમો પ્રશ્ન જોઈશું. રોકડિયા પાક તરીકે તો વિદ્યાર્થી મિત્રો કપાસ, શેરડી, શણ, તમાકુ, રબરની સમજ આપો. પ્રશ્ન નંબર 9. ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ અને સંસ્થાકીય સુધારાઓ જણાવો. પ્રશ્ન નંબર 10. હરિયાળી ક્રાંતિ વિશે સમજ આપો. પ્રશ્ન નંબર 11. ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન જણાવો. 12મો પ્રશ્ન જોઈશું વિદ્યાર્થી મિત્રો. અનાજ સંરક્ષણ વિશે માહિતી આપો. પ્રશ્ન નંબર 13. ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર જણાવો. પ્રશ્ન નંબર 14. ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો. પ્રશ્ન નંબર 15. ગરીબી નિવારણ કાર્યક્રમ અન્વયે ગ્રામોદયથી ભારત ઉદય તથા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના મનરેગા કાર્યક્રમ હેઠળ સરકારે લીધેલા પગલાઓની વિગતે ચર્ચા કરો. પ્રશ્ન નંબર 16 જોઈશું. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના તથા મા અન્નપૂર્ણા યોજના વિગતે સમજ આપો. પ્રશ્ન નંબર 17 જોઈશું. ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી આપો. પ્રશ્ન નંબર 18. બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજનાઓ અને કાર્યક્રમો મુખ્ય 4 સવિસ્તાર સમજાવો. પ્રશ્ન નંબર 19. ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. પ્રશ્ન નંબર 20. બેરોજગારીના કારણો અને તેની અસરો જણાવો. પ્રશ્ન નંબર 21. શ્રમ શક્તિનું આયોજન જણાવો. પ્રશ્ન નંબર 22. વિશ્વ શ્રમ બજાર વિશે સવિસ્તાર માહિતી આપો. પ્રશ્ન નંબર 23. બેરોજગારીનો અર્થ આપી તેના સ્વરૂપ વિશે માહિતી આપો. પ્રશ્ન નંબર 24. ભારતીય બંધારણમાં કયા બાળ
અધિકારનો સમાવેશ કરવામાં આવ્યો છે? પ્રશ્ન નંબર 25. વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવો તથા તેમના રક્ષણ કલ્યાણ સંબંધી જોગવાઈઓ જણાવો અથવા વર્ણવો. પ્રશ્ન નંબર 26. માહિતી મેળવવાના અધિકારના હેતુઓ જણાવી માહિતી મેળવવાની પ્રક્રિયા વર્ણવો. પ્રશ્ન નંબર 27. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો. રીટે. પ્રશ્ન નંબર 28. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અન્વયે અનાજ સંબંધી વિવિધ સર્વાંગોને અનાજ વિતરણ સંબંધિત તથા જાહેર વિતરણ પ્રણાલી સંબંધિત જોગવાઈઓ વિગતે ચર્ચાઓ. પ્રશ્ન નંબર 29. ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો જણાવો. પ્રશ્ન નંબર 30. સામાજિક પરિવર્તન થવાના મુખ્ય પરિબળો જણાવો. પ્રશ્ન નંબર 31. કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી સાથે જરૂરી બની છે. તો પ્રશ્ન નંબર 32. બાળકો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે, સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન વિભાગ ડી મોસ્ટ IMP પ્રશ્નો બોર્ડ એક્ઝામ 2025 માટે